પોઝ થઈ જશે. નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 ની અંદર પ્રકરણ 15 આપણે અત્યારે હાલ ચલાવી રહ્યા છીએ અને 15 ની અંદર ભારતની જળ પરિવહન વિશેનું જ્ઞાન આપણે મેળવી રહ્યા છીએ. એના અંદર હિમાલયની નદીઓ આપણે ભણ્યા હતા કે ભારતની જે નદીઓ છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદીઓ અને બીજી દ્વીપકલ્પીય નદીઓ. આની અંદરથી આજે આપણે અગત્યનો ટોપિક ભણવાના છીએ, હિમાલયની નદીઓ. તો જોઈએ મિત્રો, ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ ત્રણ નામ તમારે ખાસ યાદ રાખવા પડશે કે કઈ ત્રણ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. તો એની અંદર સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, આ ત્રણ નદીઓ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. તો જળ પરિવહનની અંદર મિત્રો આપણે આ ત્રણ નદીઓના બેસિન વિશેનો ખ્યાલ મેળવવાનો છે અને એમાંથી ગમે તે એક બેસિન પરીક્ષાની અંદર તમારે 3 માર્ક્સની અંદર પૂછાશે. પ્રથમ તે પશ્ચિમમાં આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. એટલે કે આ ત્રણ મુખ્ય નદીઓ છે. આ ત્રણ મુખ્ય નદીઓની ઘણી બધી પર્વતો ઉપરથી નીકળતી શાખા નદીઓ મળે છે. કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે અને જે સ્વરૂપ ધારણ થાય એ સ્વરૂપને જળ પરિવહન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો મિત્રો, કોઈ એક મોટી નદીને ઘણી બધી શાખા નદીઓ મળે અને જે સ્વરૂપ તૈયાર થાય, આ જે સ્વરૂપ એનું બને છે એને જળ પરિવહન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ મિત્રો, આપણે એની અંદર સૌથી પહેલા આપણે સિંધુ નદી બેસિન વિશે જોઈશું અથવા સિંધુ નદી પ્રણાલી વિશે જોઈશું. સિંધુ નદી પ્રણાલી આપણે આની અંદર શાનો અભ્યાસ કરીશું? સિંધુ નદી ક્યાંથી નીકળે છે, કઈ જગ્યાએ કઈ નદીઓને મળે છે, દરેક પ્રદેશ વાઇઝ અમુક નદીઓના નામ પણ અલગ અલગ હોય છે. તો આ કઈ જગ્યાએ એ નદીનું સ્વરૂપ કેવડું છે, એનું નામ શું છે, એ કેટલો લાંબો વિસ્તાર ધરાવે છે, એની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ, સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. ઉદ્ગમ સ્થાન ખાસ યાદ રાખવાનું છે. તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક. આ માનસરોવરની નજીક સિંધુ નદી શરૂ થાય છે. તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતા એ જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. લદ્દાખને મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ. હમણાં જ જમ્મુ કાશ્મીરના આ પ્રદેશને ભારતીય ગવર્મેન્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યો છે. એટલે કે સંયુક્ત ભારત સાથે જોડવામાં આવ્યો છે. અહીં તેની દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. એટલે કે ત્યાં આગળ સીધી ઢોળાવવાળી નદી વહેતી હશે, એના લીધે શું થયું છે, કોતરોની રચના થઈ છે. કોતરો વિશે કાલે આપણે જાણ્યું હતું કે એકની એક જગ્યાએથી પાણીનો પ્રવાહ સતત પસાર થતો હોય તો એ જગ્યાએ ખાડો પડી જતો હોય છે અને બે પથ્થરો વચ્ચેની જગ્યામાં ખાડો પડતા ત્યાં આગળ કોતરની રચના થતી હોય છે. ત્યારબાદ જોઈએ, સિંધુ નદી બલ્તિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાં બહાર નીકળે છે. સિંધુને કઈ શાખા નદીઓ મળે છે, આ 1 માર્ક્સનો બીજો એક અગત્યનો ટોપિક છે મિત્રો. તો સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એને મળતી શાખા નદીઓ છે.
આપણે ખાસ શું યાદ રાખવાનું છે કે એ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, કઈ કઈ શાખા નદીઓ તેને મળે છે. ત્યારબાદ આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ પાંચ નદીઓ કઈ જગ્યાએ મળે છે એ પણ અંડરલાઈન કરવાનું છે. પાકિસ્તાનના મિથાનકોટ પાસે ગંગાને મળે છે. મિત્રો, પાકિસ્તાનને નહેરોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનની અંદર વરસાદ બહુ ઓછો પડે છે, તોય ત્યાં આગળની ખેતી સારી છે. એનું મુખ્ય કારણ છે નહેરો. ભારતની હિમાલયમાંથી નીકળતી મોટાભાગની નદીઓ એ પંજાબ થઈ અને પંજાબ અમૃતસર એ પંજાબ હરિયાણામાં થઈ અને પાકિસ્તાનની અંદર જોઈએ છે તો આ જગ્યાએ મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં જઈ અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને. સિંધુ નદી કોને મળે છે? આ એક પ્રશ્ન અગત્યનો છે. સિંધુ નદી અંતે પાકિસ્તાનથી અરબ સાગરને મળે છે. કોને મળે છે? અરબ સાગરને મળે છે. ત્યારબાદ જોઈએ, આ નદી મેદાની પ્રદેશમાં મંદ વહે છે. એટલે આપણને સીધી ખબર છે કે જ્યાં આગળ ઢોળાવ વધુ હોય એ ઢોળાવવાળા વિસ્તારોની અંદર નદી ઝડપથી વહન કરતી હોય અને જ્યાં આગળ ઢોળાવ ના હોય એ જગ્યાએ નદી એકદમ ધીમેથી વહેતી હોય. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોની અંદર આવેલો છે. એટલે કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતથી સ્ટાર્ટ કરી પાંચ નદીઓ પશ્ચિમ ભાગની અંદર વહી અને એ તરફ ગતિ કરતા મુખ્ય પાંચ નદીઓને મળે છે અને અંતે પાકિસ્તાનથી અરબ સાગરમાં જઈ અને એ નદી પૂર્ણ થાય છે. એટલે કે અંતે સિંધુ નદી કોને મળે છે? મહાસાગરને, અરબ મહાસાગરને મળે છે. ત્યારબાદ જોઈએ આપણે સિંધુ નદીની કેટલીક લાક્ષણિકતાઓ જે ખાસ અગત્યના વિકલ્પોની અંદર પૂછાય છે. સિંધુ નદીની લંબાઈ કેટલી છે? ખાસ યાદ રાખવાનું છે. એની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર થયો હતો. એ પણ અગત્યનો વિકલ્પ છે. 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર. ત્યારબાદ તે અનુસાર જળ જથ્થામાંથી ભારત એ 20% જળનો ઉપયોગ કરી શકશે. ભારતની નદીઓ હોવા છતાં ભારત એનો ઉપયોગ 20% જ કરી શકે છે. સતલુજ, રાવી અને બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોની અંદર સિંચાઈ શક્ય બની છે. અને મિત્રો, પંજાબ હરિયાણાની અંદર ઘઉંની ખેતી એ સારામાં સારી થાય છે. તો એ ઘઉંની ખેતી પાછળ આ સિંધુ નદી એ અગત્યનું સ્થાન ધરાવે છે. હવે આપણે જે ક્ષેત્ર ભણવાના છે, પોઈન્ટ્સ ખૂબ જ અગત્યના છે. સિંધુ નદી, ત્યારબાદ હવે આપણે ભણીશું ગંગા નદી પ્રણાલી. તો ગંગા નદી પ્રણાલીની અંદર ધ્યાન આપો. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. અંડરલાઈન કરજો મિત્રો. કઈ બે નદીઓ દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે? ભાગીરથી અને અલકનંદા. આ એક નોટ્સ બુકની અંદર તમામે તમામ નદીઓની સારી એવી માહિતી તમારે લખવી પડશે જેથી સરળતાથી યાદ રહી શકે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન એ હરિદ્વાર પાસેથી શરૂ થાય છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ આ ગંગા નદીને મળે છે. પેલાની અંદર સિંધુ નદીની અંદર જોયું તો આપણે તો મુખ્ય 5 નદીઓ હતી જે 5 નદીઓ સિંધુને મળતી હતી. એવી જ રીતે આ ગંગાને ઘણી બધી હિમાલયમાંથી નીકળતી નદીઓ મળે છે. જેમાંની મુખ્ય નદીઓ કઈ કઈ છે? યમુના, ખાસ ધ્યાનમાં રાખજો. ઘાઘરા, આ 2 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઘાઘરા, ગંડક અને
કોસી. ગંગાને મળતી મુખ્ય નદીઓ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે કે હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે, એ પણ અગત્યનો વિકલ્પ છે. હિમાલયના યમનોત્રીમાંથી યમનોત્રીમાંથી અડધો કરવાનો છે. યમનોત્રીમાંથી કઈ નદી નીકળે છે? યમુના નદી નીકળે છે. મિત્રો રાઉટ ડાઉન કરી લેશો, ત્યારબાદ આગળ જોઈએ આપણે. તો જોઈએ મિત્રો, ત્યારબાદ યમુના નદી યમનોત્રીમાંથી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અલ્હાબાદ પાસે ગંગા નદીમાં ભળી જાય છે. એટલે કે યમુના નદી પણ અંતે કઈ નદીમાં ભળી જાય છે? ગંગા નદીની અંદર. ગાગરા, ગંડક અને કોસીના મૂળ નેપાળમાં છે. આ પણ અગત્યનો વિકલ્પ છે. આમાંથી આપણે તૈયાર જ કરવાનું છે. ગાગરા ખાસ યાદ રાખજો, ગંડક અને કોસીના મૂળ. ગંડક અને કોસીના મૂળ એટલે કે આ ત્રણ નદીના ઉદ્ગમ સ્થાન નેપાળમાં છે. ક્યાં આગળ છે? નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. એટલે નેપાળમાંથી નીકળતી આ નદીઓ એ આપણા ઉત્તરના મેદાની પ્રદેશોની અંદર એટલે કે એના પાણી ફરી વળે છે, જેના કારણે પૂરનો પ્રકોપ એટલે કે પૂરની સ્થિતિ જોવા મળે છે અથવા પૂરનો ડર રહેતો હોય છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનહાનિ પણ થતી હોય છે. મતલબ વિપુલ માત્રાની અંદર આવતા પાણીને લીધે પૂર જ્યારે એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એના કારણે જાનહાનિ પણ થતી હોય છે. ત્યારબાદ તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. એટલે કે એ જે મેદાનોની અંદર પાણી આવવાથી ત્યાં આગળ સારામાં સારી ખેતી થઈ શકે છે અને સારામાં સારી ખેતી થવાથી આ નદીઓ ભારતના આર્થિક વિકાસ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુનાને મળે છે અને શોણ નદી ગંગાને મળે છે. આવું પણ પૂછાઈ શકે મિત્રો પરીક્ષાની અંદર કે શોણ નદી કઈ નદીને મળે છે? તો શોણ નદી ગંગાને મળે છે, જ્યારે ચંબલ અને બેતવા આ બંને નદીઓ કોને મળે છે? યમુનાને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ખૂબ જ ઓછી હોય છે. તેનો જળ જથ્થો મર્યાદિત હોય છે. મર્યાદિત એટલે ઓછો, અમર્યાદિત એટલે વિપુલ માત્રામાં. પણ આ જે નદીઓ નીકળે છે એમનો વ્યાપ એટલે કે પાણી ઓછું હોય છે. ઉત્તર દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બાંગ્લાદેશમાં આ જે નદીઓનો સંયુક્ત પ્રવાહ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે ઓળખવામાં આવે છે. અને બીજો એક સંયુક્ત નદીઓનો ફાટો એ બંગાળમાં ભાગીરથી અને હુગલી. ખાસ યાદ રાખજો, સંયુક્ત નદીઓનો પ્રવાહ પદ્માના ક્યાં ઓળખવામાં આવે છે? બાંગ્લાદેશમાં. અને બીજો એક પ્રવાહ છે કે પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલી. ક્યાં આગળ? પશ્ચિમ બંગાળ. આ મિત્રો મેં વાત કરી હતી એમ દરેકે દરેક ક્ષેત્રમાં ઘણી વખત કોઈ નદી જતી હોય તો એનું નામ બદલાઈ જતું હોય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે, આપણે વાત કરી.
અહીં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે અને બ્રહ્મપુત્ર અને ગંગાના પ્રવાહ બ્રહ્મપુત્ર અને ગંગાના પ્રવાહને મેઘના નામે ઓળખવામાં આવે છે. કયું નામ આપવામાં આવ્યું છે? મેઘના. ત્યારબાદ જોઈએ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ છે, કેમ કે બંને નદીઓ પોતાની સાથે નવો કાંપ લાવતી હોય છે, જેના કારણે એ નદીઓની ફળદ્રુપતામાં વધારો થાય છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. રસાળ ફળદ્રુપ પ્રદેશો છે આ બંને નદીઓના કારણે ઉદ્ભવ પામેલા એને કયા વન તરીકે ઓળખવામાં આવે છે? સુંદરવન. સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે ગંગા નદી વિશે કેટલીક માહિતી આપેલી છે જેનો અભ્યાસ કરીશું. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં આગળ આ વનની અંદર સુંદરી નામના વૃક્ષ જોવા મળે છે. સુંદરી નામના વૃક્ષ જોવા મળે છે જે ખૂબ જ કિંમતી હોય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. સુંદરવનનું બીજું કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ ટીક કરજો, મેંગ્રુવ જંગલ. મેંગ્રુવ જંગલના નામે ઓળખવામાં આવે છે. ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. આ જે નદીઓનો તમારો અભ્યાસ કરવામાં આવે આ તમામે તમામ નદીઓ વિશેની જે મહત્વની માહિતી છે એ લખવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આપણે અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. આ પણ અગત્યનું છે કે બે નદીઓનું મતલબ વિભાજન આપણે અગાઉ જોયું. વિભાજક તો કઈ જગ્યાએ જોવા મળે છે? તો અંબાલા શહેર એ ગંગા અને સિંધુ નદી વચ્ચે વિભાજકનું કામ કરે છે. ગંગા અને સિંધુ વચ્ચે વિભાજકનું કામ વિભાજક તરીકે અંબાલા શહેર છે. અંબાલા શહેર છે. જોઈએ અંબાલાથી સુંદરવન કે જેની આપણે ચર્ચા કરી મેંગ્રુવ જંગલો એની લંબાઈ 1800 કિલોમીટર છે. પરંતુ અહીં ધીમો ઢોળાવ છે. ધીમો ઢોળાવ એટલે સીધો ઢોળાવ નથી. હવે આ ધીમો ઢોળાવ છે અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈ ઉપર આવેલું છે અને સુંદરવન સમુદ્રની સપાટીથી બિલકુલ નજીક આવેલું છે. આ ગણતરી વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછો થઈ જાય છે. એટલે કે આ જે નદીનો જે ઢોળાવ છે એ પ્રત્યેક 6 કિલોમીટરે 1 કિલોમીટર કેવો થતો હોય છે? ઓછો થતો હોય છે. ધીમે ધીમે ઘટતો જતો હોય છે અને આ ઘટતા જવાને લીધે આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. એટલે કે સર્પ જેવો આકાર, એટલે કે જેમ આપણે સાપ દોરીએ છીએ આ સાપ જેવો આકાર આ નદીનો જોવા મળે છે. હવે આપણે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી વિશે અભ્યાસ કરીશું. તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવર એ માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ સતલુજના મૂળની નજીકથી પસાર થાય છે. અંડરલાઈન કરજો મિત્રો. આપણે સૌથી પહેલાં સિંધુની નદી જોઈ હતી એ પણ માનસરોવરની નજીકથી પસાર થાય છે. એ જ પ્રમાણે આ બ્રહ્મપુત્ર નદી પણ સિંધુની નજીકથી પસાર થાય છે. તેથી વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. એટલે કે ભારતની અંદર આ નદી પણ વધારે પડતો પોતાનો વ્યાપ્ત ધરાવતી નથી. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચા બરવા પાસે મોસ્ટ આઈએમપી વિકલ્પ વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. ધ્યાન રાખજો, નામચા બરવા પાસેથી
નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ, બ્રહ્મપુત્ર નદીની વાત છે, અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવર્તે છે, ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. તો આ એ અંગ્રેજી યુ આકાર અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ એ આ મતલબ બ્રહ્મપુત્ર નદીનું મોસ્ટ આઈએમપી વિકલ્પ છે. ત્યારબાદ જોઈએ આપણે તો અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશની અંદર દિહાંગના નામે ઓળખાય છે. બરાબર, એટલે કે દરેક ક્ષેત્ર વાઇઝ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે ઘણી બધી જગ્યાએ નદીઓના નામ અલગ અલગ જોવા મળે છે. તો અહીં દિહાંગ એ લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી અસમનો બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. એટલે કે અસમની અંદર દિહાંગનું નામ બ્રહ્મપુત્ર છે અને એની બે મુખ્ય નદીઓ લોહિત અને કેનુલા છે. હવે બ્રહ્મપુત્ર નદી વિશે જાણીએ તો એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી બ્રહ્મપુત્ર છે. બાકી ગંગા, યમુના, સરસ્વતી, મેઘના એટલે કે સ્ત્રીલિંગ નામ ધરાવતી નદીઓ મોટે ભાગે ભારતની અંદર જોવા મળે છે. જ્યારે પર્વતો છે હિમાચલ, અરવલ્લી, વિંધ્યાચલ જે પુરુષવાચક સર્વનામ ધરાવતા પર્વતો છે. તો આ એક એવી નદી છે કે જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે અને એની લંબાઈ પણ આપણી સિંધુ નદીની જેમ 2900 કિલોમીટર છે. એટલા વિસ્તારની અંદર એનો વ્યાપ્ત વધેલો છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતની અંદર કયા નામે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી વિકલ્પ તિબ્બતમાં સાંગપો કહેવામાં આવે છે. અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીને શું નામ આપવામાં આવ્યું છે? જમુના. એટલા માટે તો આપણે યમુના અને જમુના આ બે નામે નદીઓને ઓળખીએ છીએ. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વનો સૌથી મોટામાં મોટો ટાપુ છે. મોસ્ટ આઈએમપી વિકલ્પ વિશ્વનો સૌથી મોટામાં મોટો ટાપુ કયો? માજુલી. અને એ બ્રહ્મપુત્ર નદીનો જે પાણી પ્રવાહ છે ત્યાં આગળ જોવા મળે છે. તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે અને એની લંબાઈ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અહીંના જળ જથ્થાની અને કાંપની માત્રામાં એટલે કે બ્રહ્મપુત્ર નદીમાં વધુ જોવા મળે છે. અસમમાં અનેક શાખા નદીઓ અસમમાં જતી રહી આ નદી અને ત્યાં આગળ એને બ્રહ્મપુત્ર નામે ઓળખવામાં આવતી હતી. તો આ નદી અસમમાં ઘણી બધી નદીઓને મળે છે. આમ જે બ્રહ્મપુત્ર નદી છે એ ગુંફિત સ્વરૂપમાં વહે છે, ગુફાની જેમ. મતલબ એક જગ્યાએ ગુફા જતી હોય એમાં 4-5 બાજુથી બીજી ગુફાઓ મળતી હોય ત્યારબાદ એટલે કે છુપી રીતે છેક સુધી નીકળતી નદીઓમાં આ અગ્રીમ સ્થાન ધરાવે છે બ્રહ્મપુત્ર નદી. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીમાં જળ જથ્થામાં ખૂબ જ વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરનો ભારે વિનાશ થાય છે. એટલે કે ઇન્ડિયાની અંદર અસમ અને બાંગ્લાદેશની અંદર આ બ્રહ્મપુત્ર નદીને કારણે ઘણીવાર પૂર આવતું હોય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદી વિરોધાભાસ છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતી પ્રમાણમાં વધારો થતાં સપાટી ઊંચી આવી જાય છે અને આ નદી પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એટલે કે ગુંફિત ક્ષેત્રમાં હોવા છતાં નદી પોતાની સાથે કાંપ અને માટી વધુ લાવવાને કારણે એના આકારમાં વારંવાર ફેરફાર થતા જોવા મળે છે. તો મિત્રો આજે આપણે હિમાલયની મુખ્ય 3 નદીઓ વિશેનો અભ્યાસ કર્યો. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર એ 3 નદીઓની લંબાઈ, કઈ નદી કોને મળે છે, એમનું ઉદ્ગમ સ્થાન, કયા સ્થળે એ નદીને કયા નામે ઓળખવામાં આવે છે, આ તમામ વિકલ્પો ખાસ તૈયાર કરવા પડશે. જેના કારણે આ 3 નદીઓમાંથી એક નદીની ટૂંક નોંધ એ 3 માર્ક્સમાં પૂછાશે. ઓકે,
હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ એ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ભણાવીશું. થેન્ક યુ. હાય